પણ આ સંવિધાન આવ્યા પછી છે ને ઓલી રાણીઓ રહી ને એને બધે રાજા જણવાને બંધ કરી દીધા. એટલે દલિત ની માથે શિંગડા છે, વાંહે પૂંછડા છે, મોટા દાંત છે, તકલીફ શું છે ઈ કયો ને. બીજું એટલે આ અખંડ ભારત એમની નથી બીનું, બધે પોતપોતાના રજવાડા મૂકી દીધા. અને આ તમારી જેવા ઈ બાજુ જે રહ્યા ને એને બધે હજી રજવાડાની હવા જ રહી ગઈ છે. પણ ભાઈ સંવિધાન પ્રમાણે હાલો એમ કઉ છું. હાલો. હા હેલો, કોણ? હા તમે કોણ? નીતુસિંહ બોલું. કોણ? નીતુસિંહ બોલું. કેતુસિંહ? હા. ક્યાંથી? અમીરગઢ, ડાભેલા, પાલનપુર. અમીરગઢ, ડાગલા, પાલનપુર. બોલો ની. હું તમે કોઈ ભાઈને કોઈ વાત કરી હતી? ક્યાં ભાઈને? કોઈની એવું આ પેલું ઘોડી ચડવા માટેની? હું તો રોજ કેટલા યાર વાતો કરું છું. નામ આપો. હા, હું તો રોજ કેટલા યાર વાત કરું છું. નામ આપો. ના ના, કામ તો કોઈ નહીં, પણ એ ભાઈ મને એવું ફોન આવ્યો કે આ ભાઈ એવી વાત કરતો હતો. ના એટલે હમણાં આવ્યો તો. હા શું હમણાં. નામ એનું? તમે ક્યાંથી? અમરેલીથી? હા અમરેલીથી. બરાબર. શું જાતિ? હે? જાતિ શું? અનુસૂચિત જાતિ. અનુસૂચિતમાં પણ કોક તો આવતા હો કે? આમ તો બધા એમને દલિત કે. દલિત. બરાબર. શું તકલીફ પડી મારા ભાઈ? મને ક્યાં તકલીફ પડી? જેને પડી હોય ને પૂછી લ્યો. એવું છે? જુઓ મારી વાત સાંભળો. સંભળાવો. હા, કદાચ કોઈ કોમેન્ટ બોક્સમાં એવું આવતું હોય કે ગોમડામાં ને ના ચાલે, તો જે દરબારનો ગોમડો હોય ને તે ના ચાલે. ના ના એવું ના હોય હો ભાઈ. અમારે કેટલાય દરબારો ને ક્ષત્રિયો છે, અમારે બધા ભેગા જ રહી છે. અહીં બધું હાલે. તમે ભલે ભેળા રહેતા હોય, પણ અમારે આ બાજુના ગામડા છે ને, હા, અમારે ત્યાં નથી ચાલતું. હા તો ન ચાલતું હોય તો ચલાવવું પડે ભાઈ. બધું પેલા હાલતું હવે નથી હાલતું. ના પેલા હવે નહીં, એ તો હવે. પણ અમારા લોક વસ્તી હોય, અમારી મર્યાદા કરતી હોય ને. એટલે પણ તમારી મર્યાદાને તકલીફ શું થાય? દલિત ઘોડીમાં જ ચડે. પણ નથી લો, આજ સુધી તમારે જોવું હોય તો તમે આવો કાલે ચણતો. એ આજ સુધી કે પરમ દિવસ સુધી એ મારે નથી સાંભળવું. પણ આ સંવિધાન આવ્યા પછી છે ને ઓલી રાણીઓ રહી ને એને બધે રાજા જણવાને બંધ કરી દીધા. બરાબર. એટલે હવે જે કઈ રાજા પેદા થાય ને એ મતપેટીમાંથી થાય. એટલે દેશ સ્વતંત્ર છે, નાગરિક સ્વતંત્ર છે. એટલે તમારી જે કઈ હવા હોય ને મારો ભાઈ, એ બધા તમારી પ્રોપર્ટી પૂરતી રાખો. એવું તો હું તો તમને કહેતો નથી કે પ્રોપર્ટીની વાત કરતા નથી આપણે. એટલે એમ નહીં, તમારી જે કઈ હોય એ તમારી પ્રોપર્ટી પૂરતું રખાય. બારે દલિત ઘોડી માથે ચડે, હાથી માથે ચડે, ગાડી માથે ચડે, આપણે નહીં જોવાનું. હા, તમે કીધું ને એ જ વાત છે. હા, કે અમારા ગામડામાં જે દરબારમાં ગામડા છે ને, તેઓ અમારા લોકો તો અમારે મર્યાદા રાખી છે. પણ મર્યાદા હે નહીં. પણ હું એમ કઉ છું, દલિત ઘોડી માં ચડે, તમારી મર્યાદા તકલીફ શું થાય? હા, તમારી તકલીફ થાય શું? તમારી મર્યાદા ઠેસ શું કામ પહોંચે દલિત ઘોડી માં ચડે તો? એમાં માણા નથી, એનું કઈ શિંગડા પૂછડા છે? એમાં ને દરબારમાં ફરક શું રહ્યો? હે? એટલે એમ નહીં, એટલે દલિત ની માથે શિંગડા છે, વાંહે પૂંછડા છે, મોટા દાંત છે, તકલીફ શું છે? ભાઈ મારા ગામમાં તો મરી ગયેલા ઢોર તોડવા આવે દલિત. હા તો ઈ પણ આવે તો. હા, એટલે ઘોડામાં નહીં ચડવાનું એમ. હે? એટલે ઘોડીમાં નહીં ચડવાનું. હા, એ તો અમારે તો નથી ચડતા. હા, તો તમારા સિટીમાં ચાલતું હોય. અમારે ત્યાં ગામડામાં હાલે. અને અમારે ગામડામાં જે અમારે જે ઓરિજિનલ ક્ષત્રિયો રહ્યા ને, હા બરાબર, અમારા એના જે ઓરિજિનલ ક્ષત્રિયો એ પોતાની ઘોડી લઈ અને આવે અને દલિતનો વરઘોડો કઢાવે. બરાબર. એટલે તમારી જેવા બની બેઠેલા જે ક્ષત્રિયો રહે ને એને જ તકલીફ થાય છે. એની માન અને એને જ ઠેસ પહોંચે છે. બીજા કોઈને અમારે અહીં ઠેસ જ નથી પહોંચતી. ના, ઠેસ પહોંચવાની કોઈ વાત નથી. તમે મૂળ આપણે હિન્દુમાં આવીએ. અમે છે ને ભાઈ દલિતો, એ જયારે મત લેવાનો હોય ને અને જયારે ચૂંટણી આવતી હોય ને ત્યારે જ અમે હિન્દુમાં આવીએ, નકર અમે હિન્દુમાં આવતા નથી. કેમ, તમે મુસલમાનમાં છો? ના, એ તો તમે સરકારને પૂછો. કેમ કે ત્યારે જ હિન્દુ કરી અને દલિતોની પેટમાં ઠેઠ કરી જાય બિચારાઓની. બરાબર. બાકી તો હિન્દુ વાળા કઈ લેવા દેવા હોતા નથી. એવું કેમ? અને હિન્દુ હોય તો પછી આ તકલીફ, આ જે બનાવો બને છે એમાં કેમ હમણાં જ જે બનાવ બન્યો એની અંદર એવું કેમ કીધું કે હિન્દુઓએ દલિતોને વરઘોડા ઉપર પથ્થરમારો કર્યો? હિન્દુઓના વરઘોડા ઉપર પથ્થરમારો કર્યો એવું કેમ ન કીધું?
ક્યાં આગળ? એ મારી પણ પેપર કટિંગ પીડ્યા છે. અને ક્યાં આગળ આ બધું? હા હમણાં આ બનાવ બીનો એની જ વાત કરું છું. ધનપુરમ બીનો ને. ધનપુર? હા. આ તકલીફ જે ભાઈ તમને હમણાં ફોન કર્યો ને, શું નામ એનું? વિક્રમ. હા, એને એ તકલીફ જ થઈ છે કેમ કે ધનપુરાની અંદર આ બનાવ બીનો, દલિતનો છોકરો ઘોડી ઉપર ચડ્યો અને એને હેઠે ઉતાર્યો. કયું ધનપુરા? બેચરાજીનું. બેચરાજી? હા. અચ્છા, તો પણ એક વસ્તુ છે યાર, મારી વાત સાંભળો. શું નામ તમારું? વસંત ચાવડા. વસંત ચાવડા. જુઓ, આ જે લોકો આ કોઈ પોસ્ટ મોકલે ને, ફાલતુ આ મોબાઈલ થઈ ગયા હવે એવા, એટલે આ પોસ્ટું મુકાય જ નહીં કઈ. હું કામ? આ ફાલતુ એકબીજાના એરિંગ વાળી ફાલતુ કાંઈ નથી. એક તો અમારા સમાજને ઉતારી પડવાની વાતો કરવાની, વળી પછી પોસ્ટ નહીં મૂકવાની. અરે યાર, તમારા સમાજને કોણ ઉતારી મૂકે? તમે જ હમણાં વાતો કરતા હતા કે અમારા દલિત ઘોડીમાં ચડે તો અમારા માનને ઠેસ પહોંચે. શું કામ પહોંચે? ના, અમારા ગામમાં તો રિયલ તમારા ગામમાં જે હોય તે હજુ રજવાડા રજવાડા વી ગયા ને, તો રજવાડા રહી ગયા ને, રજવાડાના વેમમાં રહી ગયા. ના ના રહી ગયા, પણ મૂળ તો જે ગામડું લાગે ને તે તો સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા ને, એને આખા ગુજરાતની અંદર ફરી અને કેટલાય રજવાડાઓને બધાને છે ને ભેગા કરી અને એક સારું એવું મજબૂત રાજ્ય બનાવ્યું. બરાબર. એમાં અમુક જે વૈધા છે ને એને હજી એમ છે કે હજી અમે સ્ટેટ જ ચલાવીએ છીએ. બનાવ્યું એમને મજબૂત રાજ્ય બનાવી તો આપણું ગુજરાત રાજ્ય જ બન્યું ને. એટલે બીજું રાજ્ય કયું બન્યું? એટલે બીજું એટલે અખંડ ભારત એમની નથી બન્યું. બધે પોતપોતાના રજવાડા મૂકી દીધા. અને આ તમારી જેવા એ બાજુ જે રહ્યા ને એને બધાને હજી રજવાડાની હવા જ રહી ગઈ છે. પણ ભાઈ સંવિધાન પ્રમાણે હાલો એમ કઉ છું. ના, સંવિધાન પ્રમાણે તો હાલવાનું વાત કરી તમે. જો જે તમે તમારી માંગો કરો એવું આજ સુધી કોઈ દિવસ જોયું કે આ દરબારો કદી માંગ્યું? પેલા તો મને વાત કરો, તમારું નામ ભૂલી ગયો. નામ બોલો તો. નરેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ. હવે તમારી સરનેમ શું છે? અમીરગઢ, પાલનપુર. સરનેમ અટક. અટક ડાભી. ડાભી. તમે ઓબીસી માં આવો? પહેલા મારા આપણે તમે ઓબીસી માં આવો કે નહીં? ઓબીસી માં જનરલ માં આવીએ અમે. ડાભી એટલે તમે રજપૂત કે દરબાર? દરબાર. હે? દરબાર. તમારા ભાઈ ખોટું હું કામ બોલે? તમે ઓબીસી માં જ આવતો? મતલબ ખોટું ક્યાં બોલવાનું હોય? ના, તમે ઓબીસી માં જ આવતા. કેમ કે ડાભી નામના દરબાર મેં અમારી જિંદગીમાં નથી જોયા. અમારા દુનિયાભરના દરબાર. ચાલો દેખાડું. અહીંયા આપણે બનાસકાંઠામાં એટલે ભાઈ જે કઈ હોય તે તમે મેન મુદ્દા ઉપર આવી જવા. તમારી તકલીફ શું હતી? હા, એટલે ડાભી મતલબ ડાભી બીજા હી કોળી ઠાકોરે ડાભી હી. હા, આદિવાસી ડાભી હી. હા, એટલે હાલો હવે જે કઈ હોય તે. પણ તમે પાછા મેન મુદ્દા ઉપર આવો. તમે ફોન શા માટે કર્યો? અરે ભાઈ, મેં તો ફોન કર્યો કે ભાઈ હું તકલીફ હતી તમને. તકલીફ કાંઈ નહોતી. એ ભાઈ મને ફોન કર્યો. કરતા રહે તો પણ અમે સિટીમાં ને એમ ગામડામાં કરીએ છીએ ને એમ કરશું. ના, પણ તમે તો કહો કે તમારા ગામડે આવીને કરશું. અમે એ બાજુ ક્યારેક અમારા કોઈક મિત્રો હોય છે અને એના લગ્ન બગન હોય છે ને અમને જયારે આમંત્રણ આપશે ને ત્યારે અમે ન્યાય આવીશું. ન્યાય ઘોડે ચડાવીશું. હા, તો આવજો. વેલકમ. આભાર.